જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારા મહેમાન આવ્યા, ચાઈલા આવ્યા ને કે ભગતનું ગામ કીએ, અમે તો ચાઈલા જ કહીએ, કંઈ અમને કંઈ નડતું નથી. એટલે અમારા પરબતભાઈ ને શું નામ ભૈયા? લખન ને એવા ને કે લખન ને જોવા આવ્યા, ઘોડિયું ગાડું રામ લખન ને ઘોડા ને જોવા આવ્યા. કયું ગામ ભાઈ? શું નામ? અમારું ગામ સાયલા, ભગતનું ગામ. ભગતનું ને નામ શું? નામ જગદીશભાઈ. જગદીશભાઈ ભરવાડ, જોગરાણા. ઘોડા કેટલા રાખ્યા? ઘોડા છે 3. ભાઈ ઘોડા. પછી અમારા પરબતભાઈ સિસોદિયા હે, સિસલી. પરબતભાઈ કેટલા રાખ્યા ઘોડા? 2 ઘોડી હે કા? 2 ઘોડી, 1 વસેરું. બસું હે. એક વસેરી હે? વસેરો. ઈ કયો ઘોડાનો? બસું લીધું અમે. ઘોડી રોજી ઘોડી ભેગો આવ્યો. ક્યાં ઘોડાનો એ ખબર નહીં. અમારે જો લખન ને બહુ શોખ હે. અમારા પાસે સિસોદિયા એને કે સિસોદિયા. એટલે કેટલું ગાયું રાખ્યું? ગાયું શિયાર એક વાસળી. ભણ્યા કેટલા? ભણવાનું મૂકી દીધું. ઘોડાનો શોખ. તો કેટલા ભણ્યો? તો કેટલા? 8 ભણ્યા ને ઉઠે જ ગો. આ બરોબર. ખેડૂત દીકરાને કાં ન ભણ્યું છે, કાં તો ભણ્યું તો હા બહુ ભણ્યું, નોકરી પાછો ન હટવો જોઈએ, નોકરી આવવી જોઈએ, નકર ભણ્યા જ. કેમ તો પછી ભણવાનું કેવું હાટું મૂકી દીધું? કારણ શું? ઘોડા ને ખેતી હાટું. જો ભાઈ એ આ હે ને ઘોડા ને ખેતી ના રાખીએ, બાકી તો ન રાખે. જો અમારા હાવજ ઉભા, એને હાવજ ઉભા છે. એને કે રામ લખન કેવા લાગ્યા ભાઈ? એને કે રામ લખન કેમ? બહુ અમારે તેજ રૂપે મોકરી જ ઊભી હોય. કેમ હોજા? કેમ ઘોડા? ઘોડા અમારે હોજા એવા જ ભરતું હોય. એને ભરતું એવા વાયડા પછી બધાને ભરતું હોજા હોય, ઘોડા વાયડા. અમારે ઘોડા હોજા બધા. કેવા ઘોડા કેવા લાગે? હારા. અને તમારે ત્યાં તમારે કેટલી? 2 ઘોડી છે? 2 મારવાડી છે? મારવાડી છે. ઘોડા બતાવેલા હે કે કેવી? ના, 2 વછેરી. 2 વસેરી. 15 મહિને 17 મહિને. આમ તો રોડ ઉપર જ છે. રોડ ઉપર. ગામ તો રોડ પર. તમારે વાડી રોડ હા. ચાઈલા ની બાજુમાં? પ્રોપર સાયલા. પ્રોપર ચાઈલામાં. કેટલાક વર્ષથી રાખો ઘોડા? 7-8 વર્ષ રાખી. 7-8 વર્ષ. તો સારું કહેવાય. એ ને 7-8 વર્ષથી આવે તો ઘોડા એમ આ બધા રાખ્યો જ. નગર આ ડીઝલ પેટ્રોલ થઈ રહી ને ત્યાં ગાયું ને ઘોડા જ આવી છે કાન. અહીંયા ભેહું તો થોડી હાથી હાલે, નહીં તો હાલે નહીં. આ ડીઝલ પેટ્રોલ હવે મીંડ્યા ઘટવા. અને હજી તો આ વર્ષ થયા લગભગ સમજી લીજો વધારે હાલે ને એને તો 25 વર્ષ થયા. બાકી તો આમ 50 વર્ષ થયા ડીઝલ પેટ્રોલ હાલે. પણ એ હજી જ્યાં 50 થઈ રહી છે ને, 50 વર્ષ થાય લગભગ થઈ રહી છે. અને થઈ રહી છે ને તેથી આપણા જે ઘોડા રાખ્યા ને એ કામ આવી છે ને એ રૂપિયા વાળા આવી છે. તેથી ઘણા એવી આહાર રાખીને બેઠા કે ભાઈ ખેડૂન ગાયું ઘોડા ને બરધું વાળા આગળ નહીં આવે. ખરેખર 50 વર્ષ પછી એનો જમાનો આવ્યો. કારણ કે ડીઝલ કેટલું કાઢીએ ને પાવરથી, બાકી તો પછી લાઇટથી પૂરું થાય એ કરીએ. ઇલેક્ટ્રિક અટાણે આવવા માંડ્યા તો એક દિન સમય આનો જમાનો આવી. જમાનો આવી છે એવું છે ભાઈ. એવાને ગાડું કેવું લાગ્યું પરબતભાઈ? કેમ ગાડું? કે અમારે પરબતભાઈ ફોટા પહેલી વખત જોઈ. અરે પરબતભાઈ તો ફોટા પાડ્યા. થોડાક ફોટા જ પાડીએ કે ગાડામાં. લખન ને બહુ શોખ એમ. લખન કેટલા વર્ષનો? લખન 13 વર્ષ થયા. ભાઈ 3 દીકરા જ છે કા? મારા જીવે ને આને 3 દીકરા જ છે ને. અમારે 3 છે, આને 3 જ છે. 2 મોટા. એને કે 2 આનાથી 2 મોટા. વિક્રમ રામ ને લખન. એને વિક્રમ રામ ને લખન. એ ને કે નામે આઈકલા. આવું છે ભાઈ. જો આમ જો પછી આમ મકાઈ નું કટિંગ હાલે છે. આ ભરાઈ ગયું. આપણે જરાક મોડેરા પૂછ્યા. આ મકાઈ છે. આમ હામી મકાઈ ઉભી ઘણી બધી. આખું ખેતર આમ કાપ્યું. એને આ ખેતર આખું કટિંગ કર્યું ને આજે આંકડો ભરાઈ જાય. આમ જો શિકાર ભરેલું. હા બી પછી મકાઈ છે. જો એ મકાઈ મોટી. એને કે જબરી ઘણી બધી છે હજી તો. ચાઈલે જ બનાવે
ઘણું ખેતરી મોટું એને આમને એને ઘણું બધું ખેતર મોટું હોય. આ કટિંગ કરે જો આવું એમ કટિંગ સોલિડનું એમ તો નિષેધી કરી નાખે. પારી હોય વરે ત્યાં વરે ઊંચું લેવું પડે એને કે પારી હોય ને બાકી આ પારીયું ન હોય ને તો નીચેથી લઈ લઈએ કારણ કે પારી હોય એટલે ઊંચું થાય. આ મકાઈ એમ તો પાણી નથી એટલે આમાં તો પાણી નહીં હોય જેઠા એટલે સુકાઈ ગઈ. હા even આમ પાણી જરૂર નથી મોડું થયું. હા ખેતર રહ્યો ને આમાં જ પાણીની જરૂર થઈ છે કંઈ નડે ને આ ભરેલ પડી લગાડો લગાડો તમે આમ વિડીયો બનાવી દઈએ તમે વાત નહીં સડે ગયા આવ્યા તો વહેલા વિડીયો બનાવો વાત નહીં સડે. બે ચાલે ને ટેક્ટર તું એ બે પૂરા થઈ જાય. હા ના પણ વાં પાછું પૂરું થઈ જાય ને હે તો આ ક્યાં કરી દો એટલે વેલેરું અમારે ટ્રેક્ટરની પીડા તો અહીંથી આમ કટિંગ કરે એને અહીં કટિંગવાળા બેઠા જો આ અહીંથી ચાલુ કરે એટલે આમ આ ઓલું કાઢી નાખ્યા ઉપરથી એ કંઈ કાઢી નાખ્યા એમ ગિરીશ બિરીશ કાંઈ નથી કરતા. બોલ તૂટે બરબાદ નાખવા દે એ વાત જો આમ છે આ ટ્રેક્ટર આવે ચાલુ કરે તો તમને બતાવીએ જરા આજે પડી ગયા. હવે હાલ છે જો હવે ચાલુ થયો. ઝડપી હારી ઓલો જાકડો બરોબર કમ્પ્લેટ જોઈએ ને કે હેઠું પડે. પછી પાછું લેવું પડે આમાં નાની વાળા ખેતરું હોય ને
જો શું કર્યું પાછા રિવેશ જાહેર એ થાય એમ ખબર ય ના પડે ભાઈ એવડું મશીન વાહે નાનું ટ્રેક્ટર હોય તો ઉપાડે લે વાહે બધા રિવેશ આવે છે જો આ રિવેશ જાય मेरा क्या मेरा मजा हाँ पारिયું નડે ન કરતો હોય ને પારિયું ન હોય ને તો ઘુમરે હાલે તો એ કઈ ને કાંઈ કરવું જ ન પડે ઘુમરે ને ઘુમરે હાલે પણ આપણી બાજુ પારિયું હોય બે ડ્રાઈવર કમ્પ્લેટ જોઈએ નકર દાડાડી ફેરવવું હોય તો ફરે અને ઇન્ડિયામાં પહેલું જ લીધું ટ્રેક્ટર પણ મોટા જોઈએ આમાં એવા ને મોટું ટ્રેક્ટર જોઈએ કંઈક તો બીજી તો ઘણી મકાઈ વાઢવાની બહુ વિઘાતી ઇન્ડિયામાં પહેલું જ લોન્ચ થયું ને પહેલું જ લીધું બીજા મોટા મશીનો ને નાના પણ આ એવડા ટ્રેક્ટરમાં હાલે એવું પહેલી વાર જ છે કારણ કે પહેલી વાર જ છે વાઢવાનું કાપવાનું બધું ભેરું પારિયું નડે નકર ફાયદો ઘણો એમ ટૂંકા ટૂંકા હે સાહ પણ ઘણા સાહ ટૂંકા હે ઘણા જો હવે રિવેસ લી વાહે ઘણો વજન થઈ જાય એવડું ટ્રેક્ટર જ ઉપાડી શક્યા નકર ઉપાડે જ નહીં અને એમ જો વહી જાય ખબર ય નથી પાછો એક સાઈડમાં વજન આવે તો અંધારું થઈ ગયું જે અચમી ગયો હા એ રિવેસ વયો જાય બધા રિવેસ હાલે છે એટલે એમ વધારે કાંઈક તો ખોટી પોતાય કારણ કે શાહ નાના બહુ એટલે ઘુમરે આંકવામાં પાછી જગ્યા જોઈએ બે ટ્રેક્ટરો હાલે હારે એવડી આમ આવે મજા પણ આવું જોવાની ને એવું બધું
ડ્રાઈવરો કમ્પ્લેટ જોઈએ પણ એમ આખવાવાળા બે અમારે દી પાકે છે અમારું ટ્રેક્ટર તો હવે મૂકશે હેઠું કરી બાઈટું ઘણી હોય પછી તો ચાલુ નથી કરતા ચાલુ કરે તો આપણો વિડીયામાં શૂટિંગ આવે એવું હોય ભાઈ પછી કોઈને ઇઝરાયલ જવું હોય ચાલુ હે ઓસ્ટ્રિયા છે દુબઈ છે અલ્બેનિયા છે બધા છે ને એમાં ફોન કરજો તો અરે ભૂલી જાય ઘણા કે રમભાઈ કાયમ બોલો તો કાયમ બોલી નાખે મોબાઈલ નંબર છે 9852 05389 તો હવે લાઈટ કરી હજી તો સિંગલ કરી આવ્યા છીએ બાજુ જઈને દેખાડીએ તો માતાજી બીજું શું વાત પાછું રહે એટલે ટ્રેક્ટરને ખબર નહીં પડે એવડું મશીનમાં આવે ત્યાં કે એવડું મશીન આવે એટલે આપણે પછી ટ્રેક્ટર બીજું લઈ આવ્યા ધંધો થાય મયુરભાઈ હાજુભાઈ વાય અને એવડું કોઈને ટ્રેક્ટર નથી કે રામભાઈ મોકલો દઈએ થાય એટલે આવ્યું હોય કારણ કે અમે બીજા કંઈ હાલે નહીં નાના ટ્રેક્ટર હાલે જ જો અધર કરી લે બહુ દેખા હે નહીં કોઈને જવું હોય તો ફોન કરજો 9852 053 રામભાઈ સિસોદિયા નામ પછી આપણે જેમ કેમ ઓલું બનાવે ને ચાલે જ એક દિવસ ત્યાં પોરબંદર જઈને વિડીયો બનાવી આવશું આજ તો મોડું થઈ ગયું